એ કિસ્સો એક મમ્મી હું શું કહું છું, જાને ઉપર આજ કચરા પોતા કરતી આય ને. કેમ મમ્મી હજી સવારમાં તો કર્યા હતા મેં. પણ હમણાં પવન આવ્યો ને તો નકરી ધૂળ ઉડી છે. જાને એકવાર કચરો અરે વાળતી આય. યાર મમ્મી એવો બધા કચરા પોતા ન કરવાના હોય. સવારમાં કર્યા હતા, મને હાથ પગ ને બધું બહુ દુખે છે યાર. હું કઈ નહીં કરવાની. એમ નહીં, તું આ પેલા ગરબા ક્લાસમાં જાસ ને તો અહીંયા હાથ પગ નહીં દુખતા અને કામ કરવામાં પાછા હાથ પગ દુખે છે. અરે યાર મમ્મી ત્યાં તો ખાલી મેં પૈસા ભર્યા છે ને એટલે જવું પડે, બાકી મને કઈ જવાનો શોખ નહીં ત્યાં. એ જોયો તો વિડીયો. મમ્મી વિડીયો તો મેં મૂક્યો જ નથી, તમે ક્યાંથી જોયો તો? મેં જોયો તો. તું તો મને છે ને પેલું વોટ્સએપમાં બંધ કરી દે ને, મને ના દેખાય એવું કંઈક કરતી લાગે છે. એટલે તારો તો મેં નતો જોયો, પણ તારી પેલી ફ્રેન્ડ છે ને એનો જોયો તો. સૌથી જાજી ગરબા ક્લાસમાં તું કૂદતી હતી, જોર માતું ને તું અહીંયા તો. અને ઘરે આવીને પછી કે આ દુખે ને આ દુખે ને કામ ના કરવું હોય તો. ખબર પડી જાય વોટ્સએપમાં હાઈડ કર્યા. હું બધું ધ્યાન રાખું છું. પણ મમ્મી એ તો છે ને ગરબા ક્લાસમાં થોડી કસરત થાય એટલે. ગરબાથી કસરત થાય તો આ કચરા પોતા કરવાથી એ કસરત જ થાય. ખાલી ગરબા ગાવાથી ના થાય, ઘરમાં કામ એ કરાય થોડું. એક નંબરની કામ ચોર તેમાં. અને એક કામ કર, હારું નહીં ને તને તો જા ઉપર જઈને હુઈ જા ઘડી કને, છે ને ગરબામાં જતી નહીં હવે. અરે ના મમ્મી હું કચરા પોતા કરી નાખું છું હો. ફટાફટ કરી નાખું છું હો. ગરબામાં તો જવું પડશે આજે મારે ત્યાં જવાનું છે ને એટલે હું કરીને આવું હો. હા જા કરતી આય. જોયું ને, આમ જ સીધી રે. ગરબા ક્લાસમાં જવા માટે હાથ પગ નહીં દુખતા, ઘરમાં કામ કરવાનું તો હાથ પગ દુખે બેનને. નાટક બાજ એક નંબરની.